આપનું? વિજયસિંહ રાણા. આ રોજ ઉઠીને અહીંયા ગાડીવાળા પડે છે અને રોજ આવના સવાર સાંજ સુધી એટલા ગાડીવાળા પડે છે કે એની હદ નહીં એમ. બરોબર. અને અમે બધા અહીં કહીએ છીએ તો અમે રોડે ઉભા રહીએ ધીમા હાલજો એમ કરવું પડે છે. પણ કોઈ કલરનું કેટલી વખત રજૂઆત કરી, કોઈ કલર મારો આવતું નથી. મારા ભાઈ જગદીશભાઈ રજૂઆત કરી હતી પણ કોઈ આવ્યું નથી કલર કરવા. અને દિવાળીનો ટાઈમ આવે છે માથે અને આવર જવર બહુ રહે છે રોડ ઉપર, તો મહેરબાની કરીને જો પટ્ટા મારી દે તો અમારી એવી રજૂઆત છે. પ્રશ્ન તો બમ્પનો છે ભાઈ, કેટલાય ટાઈમથી બમ્પ છે, કોણ સાંભળે, કોને કેવું? આમને આમ છે, આને પરિસ્થિતિ કેટલાય માણસો અપંગ થયા છે, કેટલા ગાડીઓવાળા 25-30 લાખની ગાડીઓ ઉલ્લીને પડે છે. હોન્ડાવાળા અત્યારે બૈરા બમ્પના હિસાબે ઉલ્લીને ગયા, ગાડી ઉપર બેલેન્સ રહ્યું નહીં. હા, અત્યારે દવાખાને જ છે સરકારી. આ તો હમણાં સુધારો કર્યો, પટ્ટા વગરનો છે, આગળ લાઇનિંગ કરવી પડે, આ બમ્પ જેવા પટ્ટા મારવા પડે, કોઈ વસ્તુ કાંઈ નહીં, કોને કહેવું કાંઈ? ભાવેશ વ્યાસ વલભી. પ્રશ્ન છે નહીં, પ્રશ્ન ઊભો કરવામાં આવે છે. જાણી જોઈને કરવામાં આવતો હોય કે ઈરાદાપૂર્વક કરવામાં આવતો હોય એવું જ લાગી આવે છે. આજે હું અને તમે બહુ સારી રીતે જાણીએ છીએ કે નેશનલ હાઈવે ઉપર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ બમ્પની કોઈ જોગવાઈ હોતી જ નથી. અચ્છા, ચાલો, સારું છે. અહીંયા વલભીપુર હાઈવે રોડ ઉપર ગંભીરસિંહજી હાઈસ્કૂલ છે, ધાર્મિક એક સ્થળ છે, એના અનુસંધાને પબ્લિકની અવન જવન વધારે રહેતી હોય, બમ્પ મૂક્યો છે, સારી વાત છે, કોઈ એમાં તકલીફની વાત નથી. પણ બમ્પ મૂક્યા પછી 100 મીટરની આગળ એનું કોઈ સાઇનબોર્ડ મૂકવામાં આવે એવું કોઈ ખરું? બમ્પની ઉપર સફેદ પટ્ટા મૂકવામાં આવે એવું કંઈ ખરું? બમ્પનું કોઈ માપ, ઊંચાઈ, પહોળાઈ એવું નક્કી હોવામાં આવે એવું કંઈ ખરું? આજે અવારનવાર દિવસની અંદર ઓછામાં ઓછા અનેકો લોકો, ખાસ કરીને બહેનો જે બાઇક ઉપર સિંગલ સાઈડ બેસતા હોય, રેશમી સાડી પહેરેલી હોય અને અચાનક આ બમ્પ આવે અને જે બહેનો શરીર અને જે કૂદકો મારીને પડે છે એની એકવાર દશા તો જો. 4 વ્હીલ ગાડીઓ નીકળે છે, અચાનક બમ્પ આવી જતા હોય, જાણીતા લોકોને તકલીફ નથી થતી, અજાણ્યા વાહનો અહીંથી નીકળે છે અને જે માર પછાડ લીધી પછડાતી હોય ગાડીમાં કેટલું નુકસાન આવે છે, ટાયર ફાટી જવા, સસ્પેન્શનને નુકસાન આવવું, ઓઇલ ચેમ્બર તૂટી જવી, આ વાહનોને નુકસાન આવે છે. આવું કોઈ માર્કિંગ કર્યું ખરું? આ તો નેશનલ હાઈવે પૂરતીની વાત થઈ ભાઈ, પણ જ્યાં જરૂર છે, ફકીર શેરી છે, કુંભાર શેરી છે, જે તાજેતરમાં સીસી રોડ જ્યાં નવનિર્માણ થયા ત્યાં દરેક વિસ્તારની અંદર અત્યારે બમ્પની જરૂર છે. તાજેતરની અંદર દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે બહારથી માતૃ વતન આવવાવાળા વ્યક્તિઓ આવશે, 2 વ્હીલ 4 વ્હીલ ક્યાં પાર્ક કરવી એવી પરિસ્થિતિ ઊભી. હાથમાં એના મોંમાં લાગવગ એ જ લાયકાત હોય છે ને, જે બોલે એના બોર વેચાય છે. નીતિ નિયમ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે ફકીર શેરી અને કુંભાર શેરીની અંદર આપણે એને રજૂઆત કરી, લેખિતની અંદર ફરિયાદ કરી છે, પ્રમુખશ્રીને ફોન દ્વારા વાત કરી, બાંધકામ સમિતિના ચેરમેનને ફોન દ્વારા વાત કરવામાં આવી, લોકો વાયદા સિવાય બીજું કંઈ આપતા જ નથી. પણ તંત્ર, નગરપાલિકા વલભીપુર, કોઈની જાનહાની થાય, કોઈનું વાલસોયું બાળકનું અકસ્માતે કાંઈ ઘટના ઘટે એની રાહ જોઈને બેઠું છે કે થાય પછી કરશું, અત્યારે કાંઈ જરૂર નથી. એટલે આ બધું એવું છે, ટકે શેર બાજીને ટકે શેર ભાજા, અંધેરી નગરી મેં ગંડુ રાજા, હાથમાં એના મોંમાં, જે થાય એ જોયા કરો. કંઈ નહીં, જરૂર જે જગ્યાએ છે ત્યાં બમ્પ મૂકો અને બિનજરૂરી છે ત્યાં હટાવો. અહીંયા હાઈવે ઉપર મૂક્યા છે ત્યાં સફેદ પટ્ટા મૂકો, આગળ સાઇનબોર્ડ મૂકો અને સિટીની અંદર જે નવા રોડ થયા છે ત્યાં એની અંદર ક્યાં જરૂર પૂરતા ત્યાં બમ્પ કરો. કરવાનું છે એ કરો, બાકી બીજું બધું હેરાન કરવાનું બંધ.